હું જયંતિભાઈ વૈદ બોલું છું. આ ઋતુની અંદર વધારે શરદી કફનું પ્રમાણ વધારે રહે છે. એલર્જી એટલે ગરમ વાતાવરણ, કોઈ પ્રકારનું વરાળ નીકળતો હોય, ઉકાળા હોય, ખાડ હોય, સડેલો કચરો હોય, એમાંથી જે વરાળ નીકળતી હોય, મિથન વાયુ, એનાથી એલર્જીવાળાને શરદી થાય છે, ફેફસાજન્ય વ્યાધિ પણ થાય છે. એટલે આ ઋતુમાં ખાસ ધ્યાનમાં એ લેવું કે જ્યાં વધારે ગીચ કચરોને એવું પડ્યું હોય ત્યાં, પછી ગૌશાળા હોય એની આસપાસમાં નજીકમાં જો આપણે ઉકરડાને એવું કરતા હોય તો એની ઉપર થોડો ચૂનો અને નવસાર એનું દ્રાવણ કરી અને છંટકાવ કરવો, એવું અમે ત્યાં ગૌશાળામાં દર 8-10 દિવસે કરતા હોઈએ છીએ. એટલા માટે કે બીજા કોઈ જીવજંતુ એમાં થાય નહીં, કારણ કે એમાં એમોનિયા વાયુ પેદા થાય એટલે એનાથી આ બેક્ટેરિયા નાશ થઈ જાય છે. અમે એક ડોલ એટલે લગભગ 10 લીટર જેવું પાણી હોય ને એની અંદર 250 ગ્રામ ચૂનો નાખતા હોઈએ છીએ અને એમાં નવસારની ટીકડીઓ બજારમાં મળે છે. સોની લોકો વાપરે છે. નવસાર અત્યારે બજારમાં લાયસન્સ સિવાય મળે નહીં એવું છે, પરંતુ ક્યાંય મળી જાય તો ચૂનો અને નવસાર ભેગો કરી પાણીમાં હલાવી અને ઘડીક ઢાંકણ ઢાંકી દેવું, અથવા ચુસ્ત ઢાંકણ ઢાંકી અને ફૂટી જાય ને એમાં પછી પાણી વધારે નાખી અને થોડો ઉકળા ઉપર ગૌશાળાની નીકો હોય એની આસપાસમાં જ્યાં ગૌમૂત્ર વેરાતું હોય, અથવા ગૌમૂત્રનું ટૂંકમાં ગૌશાળાનું પાણી જતું હોય, છાણવાળું, મૂત્રવાળું, એવી જગ્યામાં 2-4 દિવસ 5 દિવસ થોડોક છંટકાવ કરો, જેથી આ કંટ્રોલ થાય. ઘણીવાર ગૌશાળામાં કે ખેડૂત મિત્રો પોતાના માલઢોર માટે માખી મચ્છર ન થાય એટલે DDT કે એવા કોઈ પણ ઝેરી પાવડર આસપાસમાં છાંટતા હોય છે. આ ન છટાય તો સારું. આ એક નિર્દોષ પ્રયોગ છે. અમારી ગૌશાળામાં અમે 8-10 દિવસે ઉકાળા ઉપર એની નીકમાં, પછી જ્યાં પાણી અમે કુંડીમાંથી બહાર કાઢતા હોઈએ ત્યાં બધે એક પૂંછડો કરી અને કપડાં પોતું બાંધી દઈએ, અથવા હાવણી હોય ને નીકળી ગયેલી તો એને અંદર બોળી એનો છંટકાવ કરતા હોય છે. આ એક ગૌશાળા માટે સારું છે.